તો મિત્રો આજે તમારો અમારો નવા વિડીયોમાં સ્વાગત છે. તો અમને અમારા યુટ્યુબના વિડીયો કોમેન્ટ મળી છે. અમને ચેલેન્જની કોમેન્ટ છે કે તમે અમને 2 કલાકમાં ભાવનગરમાં મહિન્દ્રા થાર 10 ગોતી દો. સાગરભાઈ, અમે તમને 10 મહિન્દ્રા થાર ગોતીને બતાવીશું, અને એ પણ ફક્ત 2 કલાકમાં. અમારી સાથે વિડીયોમાં તમે જોડાઈ રહીજો. તો ચાલો આપણે ગોતીએ મહિન્દ્રા થાર. તો મિત્રો તમે જો આપણે પહેલી થાર આવી ગઈ છે. પોલીસ વાળા લાગે ભલે હોતા ને જોઈ લો તમે. જો તમે આપણે આ પહેલી થાર મળી ગઈ છે. આપણે તમે જો મહિન્દ્રા થાર પહેલી છે આપણી. પેલી મહિન્દ્રા થાર મળી ગઈ છે. હવે આપણે બીજીની શોધમાં જઈએ છીએ. આપણે બીજી ગોતવી છે. જો તમે આપણે બને રહેજો વિડીયોમાં. ફાઇનલી અમને મહિન્દ્રા થાર 2 મળી ગઈ છે, એ પણ રેડ કલરમાં, એટલે કે લાલ કલરમાં. અને એમાં નંબર છે 4009 3 નંબરની મહિન્દ્રા થાર 3 બતાવીશું. કેમ છે સર? હા, આનો કલર જુઓ તમે. તો ફાઇનલી તમે જોઈ શકો છો, આનો નંબર છે CJ BP અને 4009. અમારી મહિન્દ્રા થાર 2 છે, જે મેં ગોતી નીકળી છે. અને હજી અમને અમારે કુલ હવે 8 ગોતવાની છે, અને તમને ગોતીને બતાવીશું, અને ચેલેન્જ અમે પૂરો કરશું. તો ચાલો આપણે આગળ જઈએ. ધીમે ધીમે આગળ જઈ રહ્યા છીએ. હવે આપણે ત્રીજી મહિન્દ્રા થારની શોધમાં છીએ. જોઈ લો, આપણે જે 10 મિનિટ થાય છે, 10 થી 12 મિનિટ જેવું થયું છે. આપણે ગોતવીએ છીએ. જો તો 30 મહિના તરફ મળી ગઈ છે. મળી ગઈ છે. તમે જો તમારા સામે જ છે. જોવો તમે, આ અમારી ત્રીજી મહિન્દ્રા થાર છે. આખો વિડીયો આખો વિડીયો ત્યાં જઈને તમને બતાવી. હવે બને રહેજો. જો મિત્રો તમે આપણે મળી ગઈ છે ત્રીજી મહિન્દ્રા થાર. જો તમે મિત્રો આપણે ત્રીજી મહિન્દ્રા થાર મળી ગઈ છે. એનો નંબર છે DJ 9846. આપણે ત્રીજી મહિન્દ્રા થાર મળી ગઈ છે. જે આપણે 14 મિનિટમાં મળી છે. એ પણ 14 મિનિટ કમ્પ્લીટ છે. મહિન્દ્રા થાર એ પણ બ્લેક કલરમાં એ આપણે ચોથી ગોતવાની છે. તમને જોતા લીધો આપણે ક્યાં જશે કિરણભાઈ? ચોથી ગોતવા જવાની છે. એટલે તમને 2 કલાકની અંદર પૂરી પાછું 16 મિનિટની અંદર તમને 3 બતાવી છે. તો ચાલો આપણે આગળ જઈએ. નંબર 4. મિત્રો આપણે જો તમે આપણે 4 નંબરની ગાડી મળી ગઈ છે. ચોથી મહિન્દ્રા થાર જોઈ લો. આપણે નંબર મહિન્દ્રા થાર મળી ગઈ છે. નંબર પ્લેટ વિનાની. મિત્રો આપણે નંબર 4 મહિન્દ્રા થાર મળી ગઈ છે. ટિકિટ નંબર પ્લેટ છે. નંબર પ્લેટ વિના આપણે નંબર 4 ની ગાડી મળી ગઈ છે મહિન્દ્રા થાર. એ જ આપણે ખાલી બસ 3 મિનિટ જ થઈ છે ઓલી ગાડી જોઈ એના પછી. તો સાગરભાઈ તમે શું કહેશો? બસ તો કિરણ તમે જેમ કીધું એમ જો ફક્ત 15 મિનિટની અંદર એને 4 મહિના તરફ ગોતી પડશે. આને તો નંબર પ્લેટ એને ટિકિટ શોરૂમમાંથી ચકાચક જે સોડાવીને જ લાગે. અને કલર જો તમે બ્લેક આ પણ આવે. ચાલો આગળ આપણે જઈએ નંબર 5 મહિન્દ્રા થાર ગોતવા. મિત્રો આપણે પાછા મહિન્દ્રા પાછી બીજી ગોતવા મળ્યા છે. મહિન્દ્રા થાર 5મી નંબરની. હવે આપણે જો આવી છીએ. બને રહેજો વિડીયોમાં તમે મિત્રો. અત્યારે આપણે 5મી મહિન્દ્રા થાર ગોતવામાં બહુ ટાઈમ લાગવા માંડ્યો છે. તો અમે હજી જોવી છે, રિસ્ક છે, અમે ગોતવી છે મહિન્દ્રા થાર. હા તો 5 થી 10 મિનિટ થઈ ગઈ છે. એમ આગળ જાય છે. અમે ભાવનગરમાં ફરીએ છીએ. તમે બને રહેજો વિડીયોમાં. તમને દેખાડશું 5મી મહિન્દ્રા થાર. તમને 5મા નંબરની મહિન્દ્રા થાર મળી ગઈ છે. તમને દેખાડશું. મહિન્દ્રા થાર મળી ગઈ છે નંબર 5. અને બહાર જઈને દેખાડી. મિત્રો આપણે જોવા તમે મળી ગઈ છે આપણે મહિન્દ્રા થાર નંબર 5. નંબર જો 42 દેખાડશું કઈ રીતના મહિન્દ્રા થાર છે. તમે જો તમે મિત્રો મહિન્દ્રા થાર મહિન્દ્રા થાર આવી ગઈ છે. નંબર છે 42. પાસે નંબર 5. હા જોઈ લો. નાખી છે તો આપણે કરશું ટોપ 6. એટલે મહિન્દ્રા થાર આપણે ગોતવા જઈએ છીએ. બને રહેજો વિડીયોમાં અમારા બ્રો. નંબર 6 મળી ગઈ છે મહિન્દ્રા થાર. તમે જુઓ આપણે મહિન્દ્રા થાર મળી ગઈ છે.
ગાડી નંબર છે મિત્રો આપણે નંબર 6 મળી ગયા મહિન્દ્રા થાર. તો તમે જો મહિન્દ્રા થાર બીજો 6010 છે. આનો કલર પણ એક નંબર આપણે જોઈને આપણે સરખી ગોતી છે. આપણે હાથની ગોતવાની છે. આપણા હાથની ગોતવા જાવી છે. એ પણ બ્લેક ક્રિકેટ કલર છે ને આપણે શક્તિ મહેન્દ્ર તાર ગોતી લીધી છે ને હવે આગળ હાથની ગોતવાની સાત છે. નંબરની વેપાર છે. તો ચાલો બને રહીજો. તો ફાઇનલી મિત્રો અમે 7મી મહેન્દ્ર તાર ગોતી પાડી છે. જેમનો નંબર છે GG18BH 6789 નંબર. અને અમે 7મી મહેન્દ્ર તાર ગોતી પાડી છે. અને હવે તમને 8મી મહેન્દ્ર તાર બતાવીશું. અને આનો કલર તમે જો એકદમ સરસ સિલ્વર જેવો છે. અને તમને ચાલો હવે આગળ જઈને બતાવીશું મહેન્દ્ર તાર 8 નંબરની. 7 મહિન્દ્રા થાર મળી ગઈ છે. બસ તાંજ બાકી રહી છે. બીજી આપણે કલાક જ થઈ જાય તો આગળ કરીએ છીએ આપણે ભાવનગરમાં થોડી જાય. મિત્રો બન્યા રહેજો અમારા વિડીયોમાં. મિત્રો આપણે મળી ગઈ છે 8મી તાર. 8મી તાર જોઈ લો તમે. આપણે 8મી મહિન્દ્રા તાર તમે જો મિત્રો 8મી મહિન્દ્રા તાર. અને આમનો નંબર છે 5391 GJ4EA. તો આપણે 8મી તો મહિન્દ્રા આપણે 8મી મહેન્દ્ર તાર કમ્પ્લીટ કરી છે. તો આપણે જઈશું 9મી મહેન્દ્ર તાર. ફક્ત 2 જ બાકી રહેશે. અને અમારે થઈ સમય થયો છે 1.5 કલાકનો. અને અડધી કલાકની અંદર 2 કમ્પ્લીટ કરવાની છે. તો બને રહેજો અમારા વિડીયોમાં. હું જ કહેશો કિરણ. હા બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો આપણે બીજી 9મી ગોતવી છે. તો સાગરભાઈ આપણે 9મી ગોતશું. તો ચાલો 9મી ગોતવી. મિત્રો તમને કેમ લાગે છે કે અમને 9મી મહિન્દ્રા થાર મળશે 9-10? તો અમને કોમેન્ટ કરો ને અમને જણાવો કે 9મી 10મી મહિન્દ્રા થાર મળે કે ન મળે. નહીં મળી જાય તો ફક્ત 1.5 કલાકમાં તો આ ગોતી પાડી હોય. હા તો 9મી 10મી 2 તો મળી અડધી જાય. કલાકમાં આપણે મળી જાય એવું લાગે જ છે. આપણે જાવી છીએ હવે ગોતવી છીએ. તો આગળ કરીએ. જો રે તમને દેખાય છે મહિન્દ્રા થાર. જો આપણે મહિન્દ્રા થાર મળી ગઈ છે 9મી. 9મી મહેન્દ્ર તાર મળી ગઈ છે. ફાઇનલી આમનો નંબર છે 5510. તો અમે ખૂબ જ ખુશ છીએ. તો ચાલો આગળ જઈએ આપણે. એક છેલ્લી બાકી રહી. તો ચાલો કિરણ શું છે? હજી આપણે જે 25 મિનિટ બાકી છે હો મિત્રો. ચાલો આપણે ગોતીએ. ગોતવાની છે ને આપણે 2 કલાકની અંદર પૂરી કરવાની છે મહિન્દ્રા થાર. તો આપણે હવે રખડતા પકડતા તો નવા મહિન્દ્રા થાર ગોતી લીધી છે. તો હજી આપણે હજી 25 મિનિટની વાર છે. તો હવે અમે ચાલુ ગાડીએ છીએ. 25 મિનિટમાં અમે એક તો અમે ગોતી જ નાખશું. તો સાગરભાઈ તમારું શું કેવું હે? ના ના તમારી વાત બરોબર છે કિરણ. કેમ કે આપણે જો 9 ગોતી નાખ્યું 1.5 કલાકમાં તો આપણે અડધી કલાક એટલે કે 25 મિનિટની અંદર આપણે છે ને ગમે એમ કરીને એક મહેન્દ્ર તાર તો ચાલો આપણે આગળ ગોતીએ. તો કિરણભાઈ ફૂલ તડકો છે. આપણે લાગે છે કે 10મી મહેન્દ્ર તાર ગોતી ખૂબ જ અઘરી પડે છે. તો પેલા આપણે તમને એવું ના લાગતું કે સોડા પીવી પડશે? હા હવે પીવી પડશે તો ના આવે. આપણે કાળા તડકાના નીકળીએ છીએ. તમે તડકો જોવો અને ફક્ત એક બાકી રહી છે ને સમય ફક્ત 15 મિનિટ તમારી પાસે વધ્યો છે. તો ગમે એમ કરીને ગોતવી પડશે. એ પહેલા આપણે થોડોક ઠંડા પીણા પી લેવી. તો ચાલો હવે અમે ઠંડા પીણા પી લેવી. તો બનાવી રહીજો. મિત્રો આપણે આ ફાઇનલી 10મી કાંક મહિન્દ્રા થાર મળી ગઈ છે. તમે જો તો મિત્રો ફાઇનલ આપણે 10મી મહિન્દ્રા થાર મળી ગઈ છે. 10મી મહિન્દ્રા થાર તમે જો આપણી છેલ્લી મહિન્દ્રા થાર. એ આપણે કોઈ 2 કલાકમાં જે 10 મિનિટ બાકી રહી છે. તમે જો ગાડી નંબર છે 9693. એક મોડલ તમે જોવો અને GJ13 CB 9693 અને એકદમ ઠીક કન્ડિશનમાં ટોપ 10 ની ગોતી પાડી છે. તો મિત્રો આ તો મહિન્દ્રા થારનો ચેલેન્જ હતો અમારા માટે. અને જો તમે ગમે તે ચેલેન્જ તમે આપ્યો તો એને પૂરો કરી આપશો. ગમે તે ચેલેન્જ છો ગમે ગમે કાર કહો કે ગમે જગ્યાએ જવાનું અને તમે અમને ખાલી કોમેન્ટ કરવાનું તમે બધું એક્સેપ્ટ કરીને તમને કરીને દેખાડશો. કે આગલી કોમેન્ટ અમે જોઈ છે કે કેવી આવે છે તે પણ અમે પૂરું કરી આપશું. જરૂર આપશું. ભૂલતા નહીં. તમે જો આવો નવો અમારો વિડીયો જોતા હોય ને અમને આવો નવો તમે ચેલેન્જ આપતા રહો એટલે તમને આવી નવી મોટા ટીકલી ટીક અને ગમે તેવો છેલ્લે તમે એક્સેપ્ટ કરી લેવું. એક્સેપ્ટ કરજો ને અમે કોમેન્ટ કરજો અને અમે તમારા ચેલેન્જ પણ એક્સેપ્ટ કરીશું. અને હા મિત્રો અમારી ચેનલમાં અમારો વિડીયો ગમ્યો હોય અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને મળીએ નવા વિડીયો. તમે જોવો મહેન્દ્રા. હા.